કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોઈશું પૂરક મૂલ્યાંકન 2 2025 ધોરણ 3 વિષય અંગ્રેજી, કુલ ગુણ 40, જેમાં પહેલો પ્રશ્ન છે, પ્રશ્નો વાંચી યોગ્ય ઉત્તર સામે ખરાની નિશાની કરો, જે 4 માર્ક્સનું છે. જેમાં પહેલામાં આવશે હેપી એન્ડ ધ જંગલ, બીજામાં આવશે ધ સન, ત્રીજામાં આવશે He cloud not fly, tortoise. પછી છે બી, પ્રશ્નો વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો, જે 2 માર્ક્સનું છે. જેમાં પહેલામાં આવશે નો, બીજામાં આવશે ટોર્ટોઇસ. પછી છે સી, આ વાક્યો કોણ બોલે છે, યોગ્ય ઉત્તર પર ખરું કરો, જે છે 4 માર્ક્સનું. જેમાં પહેલામાં આવશે ધ જંગલ, બીજામાં આવશે હેપી, ત્રીજામાં આવશે ટોર્ટોઇસ અને ચોથામાં આવશે બોયસ એન્ડ ગર્લ્સ. એના પછી છે પ્રશ્ન 2 એ, આપેલા 4 શબ્દોમાં જુદા પડતા શબ્દ પરથી સર્કલ કરો. જેમાં અહીંયા પહેલું આપેલું છે હિલ, વેલી, જંગલ, રિવર. આમાં આપણે રિવર અલગ પડે છે, રિવર ઉપર સર્કલ કરશું. પછી બીજું છે ક્લાઉડ, રેન, સ્નો અને હેપી. હેપી અલગ છે, હેપી ઉપર સર્કલ કરશું. એના પછી ત્રીજામાં ટોર્ટોઇસ આવશે અને ચોથામાં આપણે ટોલ ઉપર સર્કલ કરશું. એના પછી છે બી, વાક્યો વાંચી ટ્રુ અને ફોલ્સ લખો. જેમાં પહેલામાં આવશે ફોલ્સ અને બીજામાં આવશે ફોલ્સ. એના પછી છે સી, આપેલ અભિવાદન માટે યોગ્ય પરિસ્થિતિ માટે ખરું કરો, જે છે 4 માર્ક્સનું છે. જેમાં પહેલું છે બાય બાય, સી યુ સૂન. એમાં જવાબ આવશે જ્યારે તમે મિત્રના ઘરેથી નીકળો છો. બીજું આઈ એમ સોરી, આઈ કનેક્ટ કમ. એનો જવાબ આવશે જ્યારે તમે કોઈનું આમંત્રણ સ્વીકારી નથી શકતા. ત્રીજું છે એક્સક્યુઝ મી. જવાબ આવશે જ્યારે તમને ટોળા વચ્ચેથી જવાનો માર્ગ જોઈએ તો હોય. ચોથું છે નાઇસ ટુ મીટ યુ. જવાબ આવશે જ્યારે તમે કોઈને પહેલી વાર મળો છો. એના પછી છે પ્રશ્ન 3, કૌંસમાં આપેલા શબ્દો વડે ચિત્રનું વર્ણન પૂર્ણ કરો. જેમાં અહીંયા ચિત્ર આપેલું છે, જે આપણે જોઈશું. ધીસ ઇઝ અ ફ્લેગ. આકાર કેવો છે તો ટ્રાયંગલ. કદ કેવું છે તો બિગ. અને રંગ તો ઓરેન્જ. અને મટીરિયલ કેવું છે તો ક્લોથ. એના પછી છે બી, આપેલા શબ્દોના પ્રાસવાળા શબ્દો બોક્સમાંથી શોધીને લખો, જે અહીંયા દર્શાવી દીધા છે, તમે જોઈ શકો છો. એના પછી છે સી, ચિત્રો જોઈ બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો. પહેલું ચિત્ર છે બર્ડનું, બીજું છે ક્લાઉડ, ત્રીજું છે ટ્રેનનું અને ચોથું છે એપલનું. પ્રશ્ન 4 એ, બોક્સમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો, જે છે 4 માર્ક્સનું. પહેલામાં આવશે યોર, બીજામાં આવશે આઈ, ત્રીજામાં આવશે હોર, ચોથામાં આવશે સી, પાંચમામાં આવશે ધેર, છઠ્ઠામાં આવશે ઇટ, સાતમામાં આવશે ઇઝ અને આઠમામાં આવશે યુ. પછી એના પછી છે પ્રશ્ન 4નો બી, યોગ્ય જોડકા જોડો. તો ટીચરની સામે આવશે બુક, ડૉક્ટરની સામે આવશે ટેથોસ્કોપ, પોટરની પછી ગાર્ડનની સામે આવશે પાણી રેડવાની ડોલ, પોલીસમેનની સામે આવશે સિટી અને મિલ્કમેનની સામે આવશે કેન. એના પછી છે સી, વાક્યો વાંચી બોક્સમાંથી યોગ્ય વ્યવસાયકારોના નામ શોધીને લખો.
જેમાં પહેલામાં આવશે ફાર્મર, બીજામાં પોસ્ટમેન, ત્રીજામાં કાર્પેન્ટર. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો, જેથી કરી આપણને નવા વિડીયો મળતા રહે.